વરસાદ એટલે સારો પડે છે એમ. રોટલી કમ્પ્લીટ બની ગઈ છે. સંબલપુર પહોંચી ગયા છે. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આપણી ખબર પડી ગઈ છે અત્યારે છત્તીસગઢમાં. અને મિત્રો આગળ તમે વિડીયોમાં જોયું છે કે આપણે છત્તીસગઢમાં રાયપુર પાસ કરીને વરસાદ ચાલુ થઈ ગયો હતો. અને મિત્રો વરસાદ એવો હતો કે તમે વાત પૂછોમાં, કેમ કે વાવાઝોડું ને પવન ને વરસાદ ને બધું એકારે ભેગું થયું હતું. એટલે મિત્રો આપણે તમને વિડીયોમાં કહેતા હતા કે આપણે સવારે ગાડી પહોંચાડવી છે બેલપાડ, પણ મિત્રો આપણે વરસાદ ને તોફાન ને એવું બધું આવી ગયું ને, એટલે મિત્રો આપણે ટોલનાકે જ ગાડી રાખી દીધી હતી. અને અત્યારે મિત્રો વાગ્યા છે સવારના 6. એટલે અત્યારે જવું આપણે અહીંયા મારવાડીભાઈની હોટલ છે, એટલે ત્યાં મિત્રો અત્યારે આપણે આવતા રહ્યા છીએ ચા પાણી પીવા. અને આપણે મારવાડીભાઈની હોટલ છે, તો આપણે ચા મગાવી લીધી છે ગરમા ગરમ. અને સામે મિત્રો આપણી ગાડી પડી છે જો. અને આપણે છત્તીસગઢ બોર્ડર પહેલાં આપણે હોટલ આવે છે, એટલે ત્યાં આપણે મિત્રો ગાડી ઊભી રાખી છે. અને હવે આપણે મિત્રો ચા પાણી પી લઈ. ચા પાણી પી લીધા છે અને હવે આપણે પાસ કરી બોર્ડર. અને મિત્રો હવે આપણે અહીંથી 100 કિલોમીટર સંબલપુર અને ત્યાંથી 60-70 કિલોમીટર જેવું આપણે રહે બેલપાડ, એટલે લગભગ 160-70 કિલોમીટર જેવી આપણે કંપની રહે. એટલે હવે આપણે હાલ્યા જાય. અને આપણે અત્યારે સવારની નો એન્ટ્રીમાં તો ન પહોંચીએ ગયા, પણ બપોરે નો એન્ટ્રી ખુલે ને, કેમ કે આપણે બપોરે 12થી સાંજના 5 સુધી નો એન્ટ્રી ખુલી હોય. એટલે હવે આપણે હાલ્યા જાય અને આપણે બપોરના ટાણે એન્ટ્રી કરાવશું આપણે બેલપાડમાં. અને અત્યારે જોવો આપણે સહી મારવાડીભાઈની હોટલ, અને આપણે આ સાયરપલી ગામ આવે ને એ વટીને આપણે મારવાડીની હોટલ આવે છે. અને આગળ જ હવે 1.5 કિલોમીટર આપણે આવી જઈએ છે છત્તીસગઢ બોર્ડર. અને આપણે છત્તીસગઢ પૂરું થઈ જાય છે અને આપણે ચાલુ થઈ જાય છે ઓડિશા. અને મિત્રો આપણે આ વરસાદ પડ્યો હતો તમે વાત પૂછોમાં, એવો મિત્રો આપણે વરસાદ આવ્યો હતો આપણે છત્તીસગઢમાં. અને હવે આગળ જોવી કે આગળ શું પોઝિશન છે. બાકી અત્યારે અહીંયા તો કાંઈ એટલો બધો છે નહીં. અહીંયા તો તમે જોવો ને તો અહીંયા એટલું બધું વરસાદ પડેલો નથી, આવેલો છે, પણ જે આપણે આગળ વરસાદ પડ્યો ને એવો વરસાદ નથી આવેલો. એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી છત્તીસગઢ બોર્ડર પાસ કરી લીધી છે. અને આપણે અત્યારે થઈ ગયા ઓરિસ્સામાં એન્ટર. અને આપણે ઓરિસ્સામાં અત્યારે જો વરસાદ થઈ ગયો એ ચાલુ. અને આપણે અહીંયા વરસાદ હોય જ ત્યાં. અને વરસાદ આપણે અહીંયા આવે એટલે કે જેવો તેવો આવે જ નહીં, સારો જ વરસાદ આવે. સવારમાં ચાલુ થઈ ગયો છે નજારો જોવો તમે ઘટેલો. આગળ તો હમણાં જોવો જંગલ આવશે, ઘટે નહીં એવું. તો ઓલા ગામ આપણે ઓરિસ્સાનું પહેલું ગામ આવે, ત્યાર પછી મિત્રો આપણે આવે બરગર. અને મિત્રો આપણે 2 પાસ કરી લીધા છે. અને અત્યારે મિત્રો આપણે હેલા જઈએ છીએ સંબલપુર બાજુ. અને મિત્રો અત્યારે વરસાદ ઓરિસ્સામાં પડે છે એની તમે વાત જ પૂછોમાં. અત્યારે જોવો તમે વરસાદ પડે એટલે કાંઈ ઘટે નહીં. અને મિત્રો આ જ પોઝિશન રહેતી હતી. અને અત્યારે દિવસની તો મિત્રો કઈ ગાડી હાલે. રાતે મિત્રો વરસાદ જ એવો હતો ને તો ભાઈ આપણે ગાડી આખો એવી પોઝિશન જ નથી. એટલે જ મિત્રો આપણે ભલે આપણે 2-3 કલાક કે 5 કલાક લેટ પહોંચી, પણ ઓલું શું છે કે રાતે પછી દેખાય નહીં હરખું જોઈએ એવું કાચમાં. અને આ વરસાદ એવો હતો એટલે એના હિસાબે મિત્રો આપણે ગાડી પછી ટોલનાક રાખી દીધી. અને અત્યારે હવે મિત્રો આપણે સંબલપુર હવે અહીંથી જાજુ જતું નથી, પણ લગભગ આપણે ખાલી કરવાનું ઠેકાણું જોઈએ 100 કિલોમીટર આડે હશે. એટલે આપણે બપોરે આરામથી પહોંચી જઈશું. અને ત્યાં લગનમાં બપોરે ત્યાં નો એન્ટ્રી લાગે છે, એટલે નો એન્ટ્રી આપણે ખુલી જઈશું. એટલે હવે આપણે હાલ્યા જાય. અને મિત્રો વરસાદ પડે છે તેની વાત પૂછવામાં. અને મિત્રો આપણે ગુજરાતમાંથી કમેન્ટ કરજો તો કે ગુજરાતમાં વરસાદ આવ્યો કે નહીં, કેમ કે અત્યારે લગભગ આપણે નીકળ્યા ત્યારે કાંઈ વરસાદ એવું હતું જ નહીં. સાઈડ આપણે રાયપુર સુધી વરસાદ નહોતો. અત્યારે જે આ વરસાદ રહ્યો ને એ આપણે રાયપુર વટીનનો વરસાદ છે. અને વરસાદ એટલે સારો પડે છે એમ. અને આપણે તો ઓરિસ્સામાં તો નિયમ જ છે કે ભાઈ ગમે ત્યારે તમે વરસાદની સિઝનમાં તો અહીંયા વરસાદ ચાલુ જ હોય, બાકી આડે દીએ વરસાદ હોય. કેમ કે અહીંયા
વાતાવરણ એ રહ્યું ને એ એકદમ આપણે જંગલવાળું લીલું વાતાવરણ, એટલે એના હિસાબે આપણે અહીંયા વરસાદ વધારે પડે. વાઇપરે કામ નથી કરતું એવો આપણે વરસાદ પડે છે ઓડિશામાં, સંબલપુર પાસે. બરગઢ ને સંબલપુર વચ્ચે. એટલે આ રીતની મિત્રો પોઝિશન છે. એટલે હવે આપણે હાલ્યા જાય સંબલપુર અને વિડીયોમાં બન્યા રહીજો. અને મિત્રો આજે આપણે 15 તારીખ છે. કાલ તમે આ વિડીયો જોતા હોય એટલે બધા મિત્રોને અષાઢી બીજની હાર્દિક શુભકામના. કેમ કે આપણે અષાઢી બીજ એટલે આપણે તહેવાર એટલે બહુ, કેમ કે આજથી જ આપણે અષાઢી બીજથી આપણે બધા તહેવાર ચાલુ થાય. કેમ કે અષાઢી બીજ આવે ને એટલે હવે બધું મિત્રો આપણે તહેવાર દિવાળી સુધી એક ધારા ચાલુ ને ચાલુ તહેવાર રહી છે. કેમ કે આપણે આ રક્ષાબંધન છે, પછી હાઈતમ આઈટમ ને નવરાત્રિ ને દિવાળી, એ મિત્રો આપણે અષાઢી બીજથી આપણે બધા તહેવાર ચાલુ થઈ જાય. અને અહીંયા મિત્રો આપણે ઓરિસ્સામાં તો વધારે માહિતમ છે અષાઢી બીજનું. કેમ કે આપણે અહીંયા આપણે જગન્નાથપુરી, કેમ કે એ આપણે કટક ભુવનેશ્વર આગળ જ આપણે જગન્નાથપુરીનું મંદિર આપણે ઇન્ડિયામાં આપણે 4 ધામ છે આપણા ભારતમાં. 4 ધામમાં એક ધામ આપણે જગન્નાથપુરી, એક આપણે દ્વારકા છે, અને બીજા 2 નામ રહે એ તમે કોમેન્ટમાં લખી નાખજો. અને મિત્રો આપણે હવે હાલ્યા જાય અને જગન્નાથપુરીનું આપણે કાલ કેવું માધ્યમ છે એ આપણે વિડીયો ઉતારશું કાલની તારીખમાં. આપણે જ્યાં ખાલી કરવાના છે ને નિયાવતન મંદિર છે, એટલે ત્યાં મિત્રો આપણે રથયાત્રા નીકળે છે શું છે એ તમને વિડીયોમાં આપણે દેખાડશું બધું. એટલે હવે આપણે હાલ્યા જાય સંબલપુર બાજુ વિડીયોમાં બન્યા રહી ગયા. સંબલપુર પહોંચી ગયા છે. અને સંબલપુર આપણે છે ડ્રાઈવર્જન. આ એવો બ્રિજનું કામ ચાલુ છે. અને આપણે આ ડ્રાઈવર્જન પૂરો થાય ને એટલે આપણે ટર્ન મારવાનો છે ખાલી સાઈડ, સીધો આપણે રાવલ કિલ્લા બાજુ ઝારસુગુડા રોડ પકડવાનો છે આપણે. અને આ રસ્તો આપણે સીધો વહી જાય કલકત્તા બાજુ. પણ આપણે અહીંયા બ્રિજનું કામ ચાલુ છે, ટૂંક સમયમાં બની જાય છે. આપણે છે અત્યારે ઓરિસ્સા સંબલપુર. હવે મિત્રો આપણે અહીંથી આગળથી ટર્ન મારી દઈએ સર્કલેથી. સર્કલ આપણે અહીંથી ટર્ન મારવાનો છે ખાલી સાઈડ. કેમ કે આ સીધો રસ્તો આપણે વહી જઈએ છે કલકત્તા, અને આપણે ટર્ન મારી દેવાનો છે ખાલી બાજુ. આપણે જુઓ બોર્ડ આવી ગયું છે. આપણે સુંદરગઢ છે 78 કિલોમીટર, ઝારસુગડા છે 53 કિલોમીટર, અને રાવલ કિલ્લા છે 172 કિલોમીટર. એટલે મિત્રો આપણે જે ખાલી કરવાનું લોકેશન રહ્યું એટલે 53 ને ત્યાંથી 20 એટલે 70-75 કિલોમીટર જેવું બાકી રહ્યું આપણે બેલપાડ. એટલે હવે સીધા ઈલાજે આપણે ઝારસુગડા બાજુ, અને વિડીયોમાં બન્યા રહી ગયો.
ઝારસુગુડા પાસ કરીને અને આપણે મિત્રો ટર્ન મારી દીધો છે બેલપાડ બાજુ. અને અત્યારે મિત્રો આપણે અહીંયા જઈએ છીએ બેલપાડ બાજુ. અને આ જોવો કંઈક ઇંગ્લિશમાં લખેલું છે. અને આપણે રાયગઢવાળો રસ્તો છે. આપણે સીધો રાયગઢ રસ્તો હોય છે. પણ આપણે તો મિત્રો ઝારસુગુડાથી ટર્ન માર્યા પછી હાલવાનું છે 15 કિલોમીટર. ત્યાં આપણે બેલપાડ ગામ આવી જઈએ છીએ. અને આપણે મિત્રો અત્યારે ટાઈમ થયો છે 12:30. કેમ કે આપણે 12:30 થઈ ગયા છે અહીંયા પોગતા. અને અત્યારે જુઓ આપણે વિસ્તાર આપણે જંગલ વિસ્તાર જ છે. અને મિત્રો આપણું આ જે રહ્યો ને રાયગઢ રસ્તો હોય છે. અને મિત્રો આપણે 12:30 થયા છે. અને ઓમ ગણી એટલે આપણે ટાઈમ ટુ ટાઈમ જ આપણે અહીંયા પહોંચી ગયા છે. કેમ કે આપણે વહેલા પહોંચ્યા હોત તોય મિત્રો આપણે અહીંયા નો એન્ટ્રી. કેમ કે 12 વાગ્યા પછી જ આપણે ટીઆરએલ કંપની અંદર જઈએ છીએ. જે આપણે બેલપાડ અંદર જવાનું છે ને ત્યાં. અને અત્યારે હવે આપણે જાજુ સેટું નથી, 5-7 કિલોમીટર હાલશું એટલે આપણે કંપની આવી જઈ છે. અને હવે આપણે હાલ્યા જાય વિડીયોમાં બહેના રહ્યો. અત્યારે પાર્ટીને ફોન ઉપર ફોન આવે છે તો ફટોફટ આવવા દો. અને આમાં તો મિત્રો એવું હોય કે ભાઈ ઓલા મમરામાં કેમ કીધું કે ભાઈ તમે આવવા દો 3 વાગે ખાલી કરી દે. પછી આ તો એના જેવું છે કે બોલાવીને પછી કંઈ ગાડી ખાલી કરે તો કરે, નક્કી ન કહેવાય. તો આપણે હાલ્યું જવું છે. અને જોવી હવે ત્યાં જે કોમ્પિટિશન છે હવે તો આપણે રાજુ સેટું નથી. આપણે બેલપાડ આ વિસ્તાર આપણે બધો છે જંગલી ઇલાકો જોવાનો. બધું આપણે જંગલ વિસ્તાર જ. એટલે હવે આપણે મિત્રો હાલ્યા જાય સીધા આપણે ટીઆરએલ કંપની. વિડીયોમાં બન્યા રહી જાઓ. વેલકમ ટુ બેલપાડ. જો બેલપાડનો બોર્ડ આવી ગયો. બેલપાડ આપણે કહી છે પણ નામ બેલહાર એવું કંઈક છે. અને મિત્રો તમે અહીંયા લોકલ ગાડીઓ જોવો ને એટલે તો વાત પૂછોમાં બધા ડમ્ફર જ છે. કેમ કે અહીંયા મિત્રો ગીટીમાં ગાડીઓ હાલે ધોકાર. કેમ કે અહીંયા ઓરિસ્સામાં નગરો લોખંડ જ નીકળે છે. એટલે લોકલ ગાડીઓ વધારે અને એ પાછા ડમ્ફર જ છે. આગળ જ હવે આપણે વળવાનું આવશે આગળથી સીધું કંપની અંદર જવાનો રસ્તો સિટી અંદર. હવે આપણે હાલ્યા જઈએ સીધા કંપની. ઉપરથી જાય છે કોલસાની ટ્રેન, કોલસી ભરેલી બેલપાડમાં. કાંઈ ઘટે નહીં. બેલપાડ તો પહોંચી ગયા છે પણ મિત્રો આપણે અહીંયા અત્યારે સિસ્ટમ જે થોડીક બદલી ગઈ છે. આપણે મિત્રો અહીંયા નો એન્ટ્રી રહીને એ અત્યારે 2:30 વાગે નો એન્ટ્રી ખુલશે. કેમ કે આપણે અહીંયા 1 વાગે પહોંચી ગયા છે. અને અહીંયા અત્યારે સિક્યોરિટીની હતા એટલે અત્યારે જોવો આપણે અહીંયા રોડ પાસે જ ગાડી રાખી છે. અને આગળ જ આપણે બેલપાડ છે અને સામે જ કંપની છે. જાજી આઘી નથી. પણ વસ્તુ કહેવાનું એ છે મિત્રો કે અહીંયા હવે 2:30 વાગે નો એન્ટ્રી ખુલશે. 2:30 થી 5ના ગાડામાં આપણે મોટી ગાડીઓ જઈ શકે. એટલે હવે મિત્રો આપણે અહીંયા 1-1.5 કલાક બેહવું જઈશે પછી આપણે કંપનીમાં જઈશું. અને અત્યારે મિત્રો આપણે જુઓ સચિનભાઈ રહ્યા એ બનાવે છે રોટલી. કેમ કે આપણે રાતે રોટલી હતી ને એ વધી હતી એટલે અત્યારે જુઓ રોટલી બનાવે છે. અને અત્યારે નાસ્તો કરી લઈ. અને આ આપણે જુઓ અમૂલનું દૂધ લઈ આવ્યા છે. એટલે હવે આપણે નાસ્તો ને એવું કરી લઈએ અહીંયા. અને પછી જમવાનું તો બનાવશું રાતે. બાકી અત્યારે જુઓ રોટલી સચિનભાઈ બનાવી છે, કાંઈ ઘટે નહીં એવી. એટલે હવે મિત્રો આપણે અહીંયા નાસ્તો ને એવું કરી લઈ અને પછી કયા લગ્નમાં આપણે નો એન્ટ્રી ખુલી જાય અને સીધા એટલે જઈએ આપણે કંપનીએ. એટલે હવે આપણે રાહ જોવી. રોટલી કમ્પ્લીટ બની ગઈ છે અને હવે આપણે નાસ્તો કરી લઈ. આપણે ચા
આપણે જોવો સચિનભાઈનો ચા કાઢી લીધો છે અને થોડુંક દૂધ વધાર્યું છે એ દૂધ પી નાખવાનું છે અને અત્યારે હવે આપણે ખાઈ નાખીએ રોટલી. TRL કંપની અંદર આવતા રહ્યા છે અને મિત્રો આપણે અત્યારે 4:30 થયા છે અને અત્યાર સુધી મિત્રો આપણે એન્ટ્રીને એવું કરાવતા હતા કેમ કે આપણે કાંટો ને એવું કરવાનું હતું, પછી બિલના ઝેરોક્સ ને એ બધું દેવાનું હતું. એટલે એમાં મિત્રો આપણે કલાક 1.5 કલાકથી મતતા હતા એટલે કે બીજે વિડીયો ઉતાર્યો નહોતો અને અત્યારે સીધા આપણે આવતા રહ્યા છે અત્યારે કંપની અંદર પાર્કિંગમાં. અને અત્યારે જો આપણે ગાડી પાર્કિંગમાં રાખી દીધી છે. જોવો તમે આપણે બધી ગાડીઓ અહીંયા જ પાર્કિંગ થાય અને હવે આપણે મિત્રો જ્યારે બોલાવે ને ત્યારે આગળ જે આપણે અનલોડિંગ પોઈન્ટ છે ને ત્યાં આપણે ગાડી લઈ જવાની. અને અહીંયા મિત્રો સિસ્ટમ એવી છે કે ભાઈ અત્યારે માણા આપણે રહ્યો ને એને બહાર રહેવાનું હોય, એક જ જણો આપણે અંદર આવી શકીએ. એટલે હું છે કે ભાઈ આપણે તાલપત્રી ને નાણાંની બધું રહ્યું ને એ આપણે અહીંની કંપનીના માણસો રહ્યા ને એ જ ખોલી દે. અહીંથી આપણે ખાલી કરવાના હોય તો ખોલી દે અને લોડિંગ કરવાના હોય તો કમ્પ્લીટ આપણે અહીંયા બાંધી દે. એટલે કંપનીનું એ ખાતું સારું છે. પણ મિત્રો આપણે અહીંયા રહ્યું ને કંપની અંદર જમવાની કોઈ વ્યવસ્થા નથી, અહીંયા કેન્ટીન કે એવું કોઈ વસ્તુ નથી. અને અહીંથી આપણે બહાર જવું હોય ને તો આપણે જ્યાં એન્ટ્રી કરાવીએ ને એ ગેટે નહીં આવવાનું, ત્યાંથી આપણે બીજા જે સામેનો ગેટ આવે ને ત્યાં મિત્રો આપણે ઠેઠ બહાર જવું પડે કે નાસ્તો કરવા, જમવા, ચા પાણી જે કરવું હોય. પણ વસ્તુ હોય એવી છે કે ભાઈ એ ગેટ રહ્યો ને એ આપણે 1-1.5 કિલોમીટર જેવો થાય. એટલે હું છે ગાડીવાળા રહ્યા ને એ ગાય ત્યાં જમવાનું ટાણું હોય ને તો જ જાય, બાકી તો નગર 1-1.5 કિલોમીટર કોઈ હાલીને જાય નહીં. એટલે હવે આપણે મિત્રો રાહ જોવી ક્યારે આપણને બોલાવે છે, કેમ કે આપણે બિલ ને એ બધું જે અનલોડિંગ પોઈન્ટ છે ને ને આપણે જમા કરાવી દીધું છે. એટલે હવે બોલાવે પછી આપણે જવાનું થાય છે. અને આપણે ભેગું જે કંડક્ટર હતા એ અત્યારે બહાર છે, કેમ કે આપણે જમવાનો સામાન અને એ બધું બહાર જ ઉતારી નાખ્યું છે, કેમ કે ત્યાં આપણે ડ્રાઈવરો માટે રહેવાની બધી સુવિધા છે. એટલે હવે આપણે રાહ જોવી ક્યારે આપણી ગાડી ખાલી થાય છે અને વિડીયોમાં બન્યા રહીજો.